આપનું સ્વાગત છે। વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે બાજવા રેલવે સ્ટેશનની સામેથી બિનવારસી ગોડાઉન ઝડપી પાડ્યું। રાજ્યમાં ખેડામાં નશાકારક કફ સિરપના કારણે 7 લોકોના મોતના બનાવના ગણતરીના દિવસોમાં જ ફરી અમદાવાદમાં કફ સિરપના નામે નશાકારક સિરપના વેચાણનો પર્દાફાશ થયો છે। હજુ તેની તપાસ હાલ ચાલી રહી છે, ત્યારે વધુ એકવાર શહેર એસઓજી પોલીસે બાજવા રેલવે સ્ટેશનની સામેથી બિનવારસી ગોડાઉન ઝડપી પાડ્યું હતું, જેમાં સિરપની 365 પેટીનું જથ્થાનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું। અમદાવાદ જિલ્લા એસઓજીની ટીમે 2 દિવસ પહેલા વટામણ ચોકડી પાસેથી રિક્ષામાં નશાકારક કફ સિરપનો જથ્થો લઈને જતા વડોદરાને 2 પેડલરોની ધરપકડ કરી હતી, જેમાં નશાકારક કફ સિરપનો જથ્થો મોકલનારા દુકાનદાર હાલ ફરાર છે। તે તપાસમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા વડોદરામાં તપાસ હાથ ધરી હતી, જ્યારે બીજી બાજુ શહેર એસઓજી પોલીસે માહિતી મળી કે બાજવા પાસે કફ સિરપનો મોટા પ્રમાણમાં જથ્થો છે, જે માહિતીના આધારે બાજવા રેલવે સ્ટેશન સામે આવેલ કેફે સમોસાની બાજુમાં આવેલ ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે તપાસ કરતા ગોડાઉનમાં કોઈ ઇસમ મળી આવ્યો ન હતો, પરંતુ પોલીસને બિનવારસી હાલમાં વિપુલ પ્રમાણમાં કફ સિરપનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં 365 જેટલી કફ સિરપની પેટી મળી આવી હતી। એસઓજી પોલીસે સિરપનો જથ્થો કબજે લઈને ગોડાઉનને સીલ મારીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।